નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થીઓ ધોરણ 10માં તમે આવી ગયા છો. 10માની અંદર આ વર્ષે જે આ કોરોના મહામારીના કારણે તમારા અભ્યાસક્રમમાં ઘણા બધા પાઠ કે ઘણા બધા લેસન કે ઘણા બધા ચેપ્ટર કટ કરવામાં આવ્યા છે. દરેક વિષય શિક્ષક તમને જણાવશે કે તમારા કયા લેસન કટ કરવામાં આવે છે. આપણે એસએસની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર 7 પાઠ બાદ કરાયા છે. એ 7 પાઠ હું તમને પીડીએફ બનાવીને મોકલી આપીશ, તમારે જોવાના છે. આપણે પહેલો અને બીજો પાઠ પૂરો થઈ ગયો છે, ત્રીજો પાઠ કટ કરવામાં આવ્યો છે, 8મો પૂરો થઈ ગયો છે અને હવે 9મો આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ. વિદ્યાર્થીઓ ધ્યાન આપજો ખાસ. તો પાઠ છે 9, વન અને વન્યજીવ સંસાધન. પાઠના નામ ઉપરથી તમને ઘણું બધું સમજ પડતી છે કે વન અને વન્યજીવ સંસાધન, વન જંગલ અને જંગલમાં રહેતા જીવ સંસાધન વિશે આપણે ભણવાનું છે. તો કહે છે કે વિદ્યાર્થીઓ આપણે જે માનવીનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંસાધનને આભારી છે. માનવીનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ કોને આધારિત છે? સંસાધનને આધારિત છે. આદિકાળથી તમે જુઓ કે વર્ષોથી કુદરત પાસે વિભિન્ન ચીજો મેળવી આપણે આપણી જરૂરિયાત પૂર્તિ કરવા આવ્યા છીએ. શરૂઆતમાં આદિમાનવ ભટકતું જીવન જીવીને પોતાનું જીવન ગુજારતો હતો. એમાં આપણે આ બધા સંસાધનમાં જંગલ એ ખૂબ મહત્ત્વનું સંસાધન છે. જંગલનો સામાન્ય અર્થ થાય છે વૃક્ષ, ઝાંખરા, ઘાસના સમુચ્ચય અથવા વૃક્ષોનો સમૂહને જંગલ કહેવાય છે. કુદરતી વનસ્પતિ એ જ વનસ્પતિને સમાવી શકાય જેનો ઉછેર માનવીના સહાય વિના કુદરતી થયો હોય. પછી શું કહે છે? કુદરતી વનસ્પતિ કોને કહેવાય કે કઈ વનસ્પતિ સમાવેશ થાય? તો કે જેનો ઉછેર માનવીના સહાય વિના થયો હોય. આપણે આપણા ઘર આગળ વૃક્ષ ઉગાડીએ છીએ તો જંગલની અંદર સમાવેશ ના થઈ શકે છે. કે માનવીના સહાય વિના કુદરત રીતે ઉગી નીકળી હોય વનસ્પતિ, તેને કુદરતી વનસ્પતિ કહે છે. તે અક્ષત વનસ્પતિ પણ કહે છે ને. ભારતમાં આ પ્રકારની વનસ્પતિ માત્ર ક્યાં જોવા મળે છે? હિમાલયમાં, સુંદરવનમાં, થરના રણમાં, દુર્ગમ વિસ્તારોમાં જ જોવા મળે છે. હવે જંગલોનું વર્ગીકરણ. તો વિદ્યાર્થીઓ વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે. આબોહવાના આધારે જંગલના પ્રકારો આપણે ભણી ગયા છે 9માં. હવે આપણે વહીવટી, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ 3 પ્રકારો જોઈશું. કયા કયા? વહીવટી, માલિકી, વ્યવસ્થાપનની દ્રષ્ટિએ આપણે જંગલના 3 પ્રકારો જોઈશું. આપણે 9માં વૃક્ષના જંગલો, બરાબર છે ને, ખરાઉ જંગલો, કાંટાવાળા જંગલો જોયા હતા ને. તો અનામત જંગલ પહેલું છે, અનામત જંગલ. તો કે આ પ્રકારના જંગલમાં શું હોય છે? સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. અનામત જંગલ તો કે આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે, સરકારના હાથમાં જ હોય છે. એમાં લાકડું કાપવું હોય, વીણવું હોય કે પશુચરણ, પશુઓને આપણે છૂટા મૂકી દઈએ છીએ, ચરવા જાય છે, તો એ બધી જ મનાઈ ફરમાવવામાં આવી હોય છે. બરાબર છે? તો અનામત જંગલ, આ પ્રકારના જંગલમાં સીધા સરકારના હાથમાં હોય છે. એમાં લાકડા કાપવા, વીણવા, પશુચરણ માટે શું હોય છે? મનાઈ હોય છે. કયા જંગલમાં? અનામત જંગલમાં. બીજો છે સંરક્ષિત જંગલ. સંરક્ષિત જંગલ તો કે આ પ્રકારના જંગલમાં દેખભાળ સરકાર તંત્ર દ્વારા કરાય છે, પરંતુ શું હોય છે? વૃક્ષ કાપવા માટે, લાકડા વીણવા માટે, પશુચરણ માટે સ્થાનિક લોકોને, સ્થાનિક એટલે ત્યાંના લોકોને છૂટ આપવામાં આવે છે. સંરક્ષિત જંગલ. હવે સંરક્ષિત જંગલમાં શું હોય છે
કે એની દેખભાળ કોણ કરે? તો કે સરકાર કરતી હોય છે, પરંતુ વૃક્ષને નુકસાન પહોંચાડ્યા વિના લાકડું વીણી શકાય પશુચરણ માટે તેના સ્થાનિક લોકો જે જંગલમાં રહેતા હોય એ લોકોને છૂટ હોય છે, બહારના લોકોને નહીં. અને અવર્ગીકૃત જંગલ, તો કે આ પ્રકારના જંગલનું વર્ગીકરણ હજી સુધી થયું નથી. અહીં વૃક્ષો કાપવા પશુચરણ માટે કોઈ પ્રતિબંધ હોતો નથી. હવે વિદ્યાર્થીઓ, વહીવટી દ્રષ્ટિએ આપણે 3 પ્રકાર જોયા. કયા? 3 પ્રકાર જોયા: અનામત જંગલ, સંરક્ષિત જંગલ, અવર્ગીકૃત જંગલ. હવે આપણે માલિકી વહીવટી વ્યવસ્થાપન દ્રષ્ટિએ જોઈએ તો રાજ્ય માલિકીનું જંગલ, એના 3 ભાગ પડે છે. માલિકી વહીવટી અને વ્યવસ્થાપન દ્રષ્ટિના 3 ભાગ પડે છે. રાજ્ય માલિકીનું જંગલ. હવે આ પ્રકારના જંગલો પર નિયંત્રણ કોણ કરે છે? રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. દેશના મોટાભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે. હવે રાજ્ય માલિકીનું જંગલ, સ્ટેટ ફોરેસ્ટ, તો કે છે આ પ્રકારના જંગલમાં નિયંત્રણ કોનું હોય છે? રાજ્ય કે કેન્દ્રનું હોય છે. દેશના મોટાભાગના હવે રાજ્ય માલિકોનું જંગલ કે આ પ્રકારના જંગલમાં નિયંત્રણ કોણ કરે છે? રાજ્ય અને કેન્દ્ર સરકારનું હોય છે. દેશના મોટાભાગના જંગલ વિસ્તારો આ પ્રકારના આવે છે. સામુદાયિક વન, તો કે આ પ્રકારના જંગલમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેમ કે ગ્રામ પંચાયત છે, નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે, એનું નિયંત્રણ હોય છે. ખાનગી જંગલ, તો કે આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. ઓડિશા છે, મેઘાલય છે, પંજાબ છે, હિમાચલ પ્રદેશ છે, આ પ્રકારના જંગલો જોવા મળે છે. હવે કે છે આ પ્રકારના ઘણા ખરા જંગલો વિકસિત અવસ્થા કે કેટલાક ઉજ્જડ અવસ્થામાં આવી ગયા છે. તો માલિકી વહીવટીની વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પણ 3 પ્રકાર પડે છે. વહીવટી દ્રષ્ટિએ પણ 3 પ્રકાર પડે છે: અનામત જંગલ, સંરક્ષિત જંગલ, અવર્ગીકૃત જંગલ. નિર્વનીકરણના અસર, નિર્વનીકરણની અસર એટલે કે જંગલનો વિનાશ. શું હોય છે? જંગલનો નિર્વનીકરણ એટલે જંગલનું નષ્ટ થવું. નિર્વનીકરણ એટલે જંગલનું નષ્ટ થવું. અત્યંત ઊંચા દરે નિર્વનીકરણ આપણા દેશની નહીં પરંતુ સમગ્ર વિશ્વની સમસ્યા છે. માનવીના વિકાસ યાત્રાનું પરિણામ ગણી શકાય. માનવી અત્યારે પોતાના સ્વાર્થ માટે જંગલનો નાશ કરી અને લાકડાનો ઉપયોગ કરતો હોય છે. કુદરતે પણ આ વૃક્ષો નાશ પામે છે તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં નગણ્ય છે. હવે નિર્વનીકરણની અસરો જોઈએ આપણે તો કે છે એની અસર શું થાય છે? તો કે અસર વ્યાપક રીતે અનુભવાય છે. વાતાવરણમાં શું થાય છે? આપણે જંગલનો નાશ કરીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી જાય છે. હરિતગૃહની પ્રભાવ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર પણ ઘેરી બને છે. વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં માટી ધોવાણ થાય છે. ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધી જાય છે, એટલે કે જમીનમાં ફળદ્રુપતા હોય છે ઓછી થઈ જાય છે. દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલ નિર્વનીકરણના કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. વળી અનેક સજીવો પોતાના કુદરતી આવાસો ગુમાવે છે. તેના પરિણામે વન્યજીવો ખોરાક, પાણીની શોધમાં માનવ વસવાટ ક્ષેત્રો પર આવી ચડે છે. શું કરે છે? માનવ પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવના વસવાટ ક્ષેત્રો પર આવી પહોંચે છે. એટલે શું કહેવાય છે કે માણસ પોતાના સ્વાર્થ માટે જંગલનો નાશ કરે છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે, જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે, જમીન ધોવાણ થાય છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય છે. અને આના કારણે જે વનમાં રહેતા જીવો છે એ જીવોને ખોરાક અને પાણીની શોધમાં ક્યાં આવી જાય છે? માનવના વસવાટ ક્ષેત્રો પર આવી જાય છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલ
નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકો પશુઓના મરણના બનાવો પણ વધી રહ્યા છે. એટલે કહે છે કે આજે આપણે જે જંગલનો નાશ કરીએ છીએ એનાથી ઘણું બધું નુકસાન થાય છે. આજે પૃથ્વી ગરમ થઈ રહી છે, આપણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, આ બધા એના કારણો જ છે. વન સંરક્ષણ અંગેના ઉપાયો. તો હવે આપણે વનને બચાવવું હોય સંરક્ષણ, તો એના ઉપાયો તો લાકડાના વિકલ્પના લીધે આપણે બીજા વિકલ્પો વાપરી શકીએ છીએ, જેમ કે સૌર ઉર્જા છે, બાયોગેસ ઉર્જા છે. લાકડાના વિકલ્પ વાપરી શકાય તેવી સામગ્રી સંશોધન હાથ ધરવા જોઈએ. લાકડાનો વપરાશ ઘટતા વનો બચશે. આપણે લાકડું બળતણ તરીકે વાપરીએ છીએ, તો કે એના જગ્યાએ તમે બીજું યુઝ કરી શકો છો. બાયોગેસ છે, સૌર ઉર્જા છે. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતાં જે વૃક્ષો અનિવાર્ય રીતે કાપવા પડે તેવી જગ્યાએ નવા વૃક્ષો ઉગાડવા જોઈએ. સાંભળજો, કોઈક વાર આપણે જરૂરિયાત હોય, વિકાસ કરવો હોય, નિર્માણ કાર્ય કરવું હોય, તો આપણે ઘણીવાર વૃક્ષો કાપીએ છીએ. ઘણીવાર આપણે રસ્તા મોટા કરવા માટે ઘણી જગ્યાએ હવે તો બધા મોલ્સ, મકાનો બાંધકામ માટે આપણે લોકો જંગલનો નાશ કરે છે, વૃક્ષો કાપે છે. તો કે જે જરૂરિયાત હોય એ જગ્યાએ આપણે જો કાપીએ તો એની જગ્યાએ આપણે નવા બીજા વૃક્ષો ઉગાડવા જોઈએ. અપરિપક્વ વૃક્ષો કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. જે ઉદ્યોગો જંગલમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. ઇકોટુરિઝમના વિકાસ નામે જંગલની વિશેષ સ્થિતિ ન જોખવાય તે માટે કડક નિયમન કરવો જોઈએ. હવે જંગલોમાં લોકો બહુ ફરવા જાય છે, ઇકોટુરિઝમ પ્રવાસના સ્થળો બનાવી રહ્યા, તો કે જંગલની સ્થિતિ ન જોખમાવી જોઈએ. જંગલના નિયમોનું પાલન થવું જોઈએ. સ્થાનિક લોકો આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. શાળા કોલેજોમાં આ પાઠ્યક્રમમાં આ વન વિશેનો પાઠ્ય મૂકી અને બાળકોને એના વિશે સમજાવવા જોઈએ. તમને પણ આ પાઠ એટલા માટે મૂકવામાં આવે કે તમે પણ જંગલ અને વન સંરક્ષણ અંગેના ઉપાયો સમજી શકો છો. વિશેષ જરૂરિયાત સમજાવવી જોઈએ. ઘાસચારો, બળતણ માટે જરૂરિયાત માટેના સામાજિક વનીકરણ, કૃષિ વનીકરણ આયોજનબદ્ધ પ્રોત્સાહન રીતે પગલાં ભરી વિસ્તારવા જોઈએ. બળતણ માટે જરૂરિયાત લાકડાના બદલે મેં તમને કહ્યું લાકડાના બદલે સૌર ઉર્જા છે, કુદરતી વાયુ છે, એવા વિકલ્પો અપનાવવા જોઈએ. વન સંસાધનો કરકસરભરે ઉપયોગ કરવો જોઈએ. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોની વિકાસ થતાં ઝડપી બને છે. ઘણા વૃક્ષોમાં કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા હોય તે કીટકોને દૂર કરી ઘણા બીજા વૃક્ષો તંદુરસ્ત હોય એની વિકાસ થતાં ઝડપી બને છે. દાવાનળ, ઘણીવાર જંગલમાં ભારે આગ લાગે છે, તેને ધ્યાન રાખવું જોઈએ. દાવાનળથી ભારે નુકસાન થાય છે, તો એના માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર એક ઊભું રાખવું જોઈએ. જંગલના ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રોમાં ભરાતા મેળા, ભંડારા, પરિક્રમા સમય પરિવહનની સુવિધા વખતે પ્રવાસ તથા સુગમ થતાં હજારો યાત્રી પહોંચે છે, તો એ સમયે કચરાનો નિકાલ યોગ્ય થાય એ બી જોવું જોઈએ. જંગલ દૂષિત ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. અને પશુચરણ માટે અલાયદા એટલે અલગ વિસ્તાર રાખવા જોઈએ. તો વિદ્યાર્થીઓ, તમારે ખાસ આપણે આ પાઠની અંદર તમારે જંગલના પ્રકારો છે, બરાબર છે, વન્યજીવ સંસાધન, તો કે જંગલનું વર્ગીકરણ. તમારે આ પ્રશ્ન આવે છે કે જંગલનું વર્ગીકરણ વહીવટી દ્રષ્ટિના પ્રકારો, તો કે 3 અનામત, સંરક્ષિત, અવર્ગીકૃત. માલિકી વહીવટી વ્યવસ્થાપન દ્રષ્ટિએ એના 3 પ્રકાર પર છે. રાજ્ય માલિકીનું, સામૂહિક વન, ખાનગી નિર્વનીકરણ, એની અસર એટલે કે જંગલનો વિનાશ. પછી કે વન સંરક્ષણ અંગેના ઉપાયો, આ ખાસ ટૉપિક આવી શકે છે, જંગલ સંરક્ષણ અંગેના ઉપાયો. તો આ તમે લખી શકો છો. હવે આગળ આપણે વૈવિધ્યસભર વન્યજીવ અને આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું વિદ્યાર્થીઓ.